નમસ્કાર, સ્ટાર ઇન્ડિયા ટીવી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। હું છું હેમલતા ત્રિવેદી। આપ જોઈ રહ્યા છો સ્ટાર ઇન્ડિયા ટીવી ન્યૂઝ, સત્યની વાતે સત્યની સાથે। ફતેપુરામાં આરએનબીની સરકારી જમીન પર અતિક્રમણ કરી 1.68 લાખના ભ્રષ્ટાચારનો આક્ષેપ, તટસ્થ તપાસની માંગ। દાહોદ જિલ્લાના ફતેપુરા ગ્રામ પંચાયતના વહીવટીમાં મોટા ભ્રષ્ટાચારનો આક્ષેપ સામે આવ્યો છે। સ્થાનિક રહીશ વિશાલ નાહર દ્વારા તાલુકા વિકાસ અધિકારી ટીડીઓને કરવામાં આવેલી લેખિત ફરિયાદમાં જણાવ્યા મુજબ ફતેપુરામાં આવેલી આરએનબી વિભાગની જાહેર જમીન પર ગ્રામ પંચાયત દ્વારા ગેરકાયદેસર કબજો કરી ત્યાં પતરાની કમ્પાઉન્ડ વોલ બનાવવામાં આવી છે। આજ રોજ ફતેપુરા ખાતે જે હું સ્થળ પર ઊભો છું, જે સ્થળ પાછળ જે જોવાય છે પતરાનો શેડ, એ એસએમ દવાખાના નામે ઓળખાતી પ્રોપર્ટી, આરએનબી ના નામે ઓળખાતી પ્રોપર્ટી અને જૂના રેન બસેરાના નામે ઓળખાતી પ્રોપર્ટી છે। તે બાબતે આજે મેં તાલુકા વિકાસ અધિકારીને એક લેખિતમાં અરજી આપી છે કે ગ્રામ પંચાયત ફતેપુરા દ્વારા સરપંચ દ્વારા 1,68,000 રૂપિયાનો ભ્રષ્ટાચાર કરવામાં આવ્યો છે આ પ્રોપર્ટીના નામે। જ્યારે ફતેપુરાના લોકોના માટે 1,68,000 રૂપિયા વાપરવામાં આવ્યા હતા, વિકાસના કામ માટે આવ્યા હતા, ત્યારે આખી બોડીએ મળી અને આ પતરાનો શેડ ખોટી રીતે ઉભો કરી આરએનબીની જગ્યાની અંદર અને 1,68,000 રૂપિયા ઉપાડી એમના ઘરે વાપર્યા છે। જ્યારે પાછળ જોવાતી પ્રોપર્ટીમાં જે પતરા છે 36 નંગ પતરા છે, આજની તારીખમાં હોલસેલ ભાવમાં લેવા જાઓ તો 1200 રૂપિયા એના પતરાની કિંમત છે। તમે મજૂરી અને પાઇપ ગણો તો બી 68,000 રૂપિયા મેક્સિમમ આનો ખર્ચો થાય છે। તો આ લોકો 1,68,000 રૂપિયા ઉપાડી લીધા છે। બીજી વાત કે આ 1,68,000 રૂપિયા આરએનબી ની અંદર આ લોકો ખર્ચવાની શું જરૂર હતી? તમે આરએનબી ની જમીનને કોડન કરી તો તમારા જોડે મંજૂરી હોય તો બતાવો, મંજૂરી હોય તો શેના માટે હોય? આ 1,68,000 રૂપિયા અમારા ગામના, અમારા દરેક વ્યક્તિના છે। તે તમે અમારા લોકોને ગામને પૂછ્યા વગર ગામના વિકાસ માટે આવેલા રૂપિયા 1,68,000 રૂપિયા કેમ ઉપાડી લેવામાં આવ્યા? તો તાત્કાલિક ધોરણે અમારી માંગણી એવી છે કે તાત્કાલિક ધોરણે આ સરપંચને સસ્પેન્ડ કરો અને જે પણ સભ્યો છે એમના પર તાત્કાલિક ધોરણે જે સહયોગ કરી છે ઠરાવના, એને તલાટીને બધા પર કાયદેસરની સરકારી અધિકારીએ કાયદેસરની ટીમ બેસાડી અને આમના પર ભ્રષ્ટાચારનો આરોપની સાથે 249/1993 ના કલમ હેઠળ કાયદેસરની કાર્યવાહી કરવા માટે અમારી વિનંતી છે। વિશાલ નહાર, ફતેપુરા। શું છે સમગ્ર મામલો જાણીએ। અરજદારના આક્ષેપ મુજબ પંચાયત દ્વારા જે જગ્યા પર કમ્પાઉન્ડ બનાવવામાં આવી છે તે આરએનબી વિભાગની માલિકીની છે અને પંચાયતના અધિકાર ક્ષેત્રમાં આવતી નથી। આ કામના નામે પંચાયતના રેકોર્ડમાંથી 1,68,000 રૂપિયાનું તોતિંગ પેમેન્ટ ઉપાડી લેવામાં આવ્યું છે, પરંતુ વાસ્તવિકતામાં કોઈ ત્યાં વિકાસ કામ થયેલું જણાતું નથી। માત્ર પતરાની કામ ચલાઉ કમ્પાઉન્ડ બનાવીને સરકારી નાણાંનો દુરુપયોગ કરવામાં આવ્યો હોવાનું પ્રાથમિક દ્રષ્ટિએ જણાઈ રહ્યું છે। ગંભીર આક્ષેપો કરવામાં આવ્યા છે, જેમાં સરકારી મિલકતનું અતિક્રમણ, આરએનબી વિભાગની જમીન પર પંચાયતને કબજો કરવાનો કોઈ કાનૂની અધિકાર ન હોવા છતાં અતિક્રમણ કરવામાં આવ્યું છે। બોગસ ખર્ચ, ગ્રામસભા કે સામાન્ય સભાના ઠરાવ અને યોગ્ય તાંત્રિક મંજૂરી વગર બોગસ બિલ બનાવી 1.68 લાખ રૂપિયાની રકમ ચાઉ કરી જવામાં આવી છે। નિયમોનો ભંગ પંચાયત દ્વારા અને નાણાકીય નિયમોના ઉલ્લંઘન કરી સરકારી તિજોરીને આર્થિક નુકસાન પહોંચાડવામાં આવ્યું છે। અરજદારે સંબંધિત અધિકારીઓ પાસે માંગ કરી છે કે તાત્કાલિક અસરથી આ કામના બિલ, માપપત્ર, ઠરાવ અને પેમેન્ટની નકલોની તપાસ કરવામાં આવે। જો ભ્રષ્ટાચાર સાબિત થાય તો જવાબદાર સરપંચ અને પંચાયતના અધિકારીઓ પાસેથી વસૂલાત કરવામાં આવે અને ગુજરાત પંચાયત અધિનિયમ તથા ભ્રષ્ટાચાર નિવારણ ધારા હેઠળ કડક ફોજદારી કાર્યવાહી કરવામાં આવે। આ અંગેની નકલ જિલ્લા વિકાસ અધિકારી, ડીડીઓ દાહોદ, કાર્યપાલક ઇજનેર આરએનબી દાહોદ, જિલ્લા કલેક્ટર અને મુખ્યમંત્રીની સ્વાગત ફરિયાદ નિવારણ કચેરીને પણ રવાના કરવામાં આવી છે। હવે જોવાનું રહે છે કે વહીવટીતંત્ર આ ગંભીર આક્ષેપોને ધ્યાને લઈ શું કાર્યવાહી કરે છે। સ્ટાર ઇન્ડિયા ટીવી ન્યૂઝ અહેવાલ, જિગ્નેશ પ્રજાપતિ, ફતેપુરા।